એક તરફ વૃંદાવનમાં માતમ છે કે ભગવાન અમને છોડી ગયા, બીજી બાજુ મથુરામાં એટલો આનંદ છે કે આજે ભગવાને તેમના ચરણોની રજ મથુરાવાસીઓને આપી છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપની અપની માત પિતા કી જય. અહીંયા સ્ત્રીઓ અને પુરુષોના ટોળે ટોળા ભગવાનને જોવા માટે દોડ્યા છે. અને એવા સમયે ભગવાને વિચાર કર્યો છે કે હવે કશું ખૂટે છે હજુ. અને ત્યાં બાલ ગોપાલ જે એમની સાથે આવેલા હતા ને, ગ્વાલા સખાઓ, એ બધાએ એવું કીધું કે પ્રભુ તમારું છે ને આ કપાળ એ ચંદન વગર ના સારું લાગે, ખાલી પડ્યું છે. હા, તો આપણે એક કામ કરીએ, ક્યાંકથી ચંદન મળે ને તો તિલક કરી લઈએ, એટલે પછી આમ આપણો જામો પડી જાય, મોજ આવી જાય. હા, અને આમ ગોવાળિયાઓએ જ્યાં આવી વાત કરી છે ને ત્યાં નજર દોડાવી છે ભગવાને. અને એક કુબડી હતી ને, એ હાથમાં ચંદનની વાડકી કટોરો લઈને ઘસીને કંસ રાજા માટે ચંદનની સેવા લઈને જઈ રહી હતી. અને ભગવાને એને એક અવાજ લગાવી છે કે હે સુંદરી, અહો સુંદરી, આ બાજુ આવો. આમ ભગવાને જ્યાં કુબડીને, જેના શરીર પર કુબ્બડ નીકળેલા છે, હા, અને કહેવાય છે કે આ કુબડીનો જન્મ એટલા માટે થયો છે કે એ પહેલાના જન્મમાં શૂર્પણખા હતી. એના મનમાં મદ, માન, લોભ, મત્સર, અભિમાન હતું. એના કુબ્બડ